હેલો એવરીવન, હું છું દિવ્યા પટેલ અને સ્વાગત કરું છું તમારું મારી ચેનલ મનગમતી વાનગીમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ગણપતિ મહોત્સવમાં ગણપતિ બાપ્પાના પ્રિય ગુંદીના લાડુની રેસીપી. તો ચાલો જોઈએ રેસીપી. તો તમે આગળના વિડીયોમાં ગુંદીની રેસીપી જોઈ જ છે, એ રીતે આપણે ગુંદી બનાવી લેવાની છે. ગુંદી માટે અહીં મેં ખાંડ, ચણાનો લોટ, એલચી અને બેકિંગ સોડા અને ફૂડ કલર લીધો છે. તો ચાલો આપણે ગુંદી બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો લોટ સૌથી પહેલાં આપણે ચાળીને લેવાનો છે. તો લોટ આપણો ચડાઈ ગયો છે. તો હવે એમ આપણે બેકિંગ સોડા એડ કરી અને પાણીથી લોટને મિક્સ કરી લઈશું. અને જે મેં આગળના વિડીયોમાં કહ્યું હતું તમને કે એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવીને લોટને ફેટી લેવાનો છે. અને પાણી આપણે જોઈએ એટલું પહેલાં એડ કરવાનું છે, જેથી પાણી વધી ના જાય. કે આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં 10 થી 15 મિનિટ લોટને ફેટી લેવાનું છે. પછી આ રીતે આપણે પાણીમાં ચેક કરી લેવાનું છે. જો લોટ નીચે બેસી જાય તો બેટર રેડી નથી, અને લોટ પાણીમાં ઉપર આવી જાય તો બેટર આપણું રેડી છે. હવે લોટને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો જ્યાં સુધી બેટર આપણું રેસ્ટ પર છે ત્યાં સુધી આપણે નક્કી કરી લઈએ કે આપણે કયા ઝારામાં ગુંદી પાડવાની છે. તો તમે આવી રીતે કોઈ ઝારામાં કે કોઈ ખમણીમાં ગુંદી પાડી શકો છો. અને આનો સ્પેશિયલ ઝારો પણ આવે છે, તો તે પણ તમે માર્કેટમાંથી લઈ અને બનાવી શકો છો. તો ચાલો આપણે ચાસણી બનાવી લઈએ. ચાસણી માટે મેં એક પેનમાં અહીં 1 વાટકો ખાંડ લીધી છે. તેમાં 1 વાટકાથી ઓછું એટલું પાણી એડ કર્યું છે. હવે એને આપણે હલાવતા રહેવાનું છે. અને આપણે ચાસણી તારવાળી નથી કરવાની. બસ બધું મિક્સ થાય અને થોડી વાર ઉકળે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને આમાં જ આપણે એલચી પાવડર અને ફૂડ કલર એડ કરવાનો છે. ફૂડ કલર ઓપ્શનલ છે, તે તમે સ્કીપ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે ખાંડ ઓગળી ગઈ છે. હવે આપણે એમાં ફૂડ કલર એડ કરી દઈશું. અને હવે એલચી પાવડર. થોડું હાથમાં ચોટે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણે તારની જરૂર નથી. તો ચાસણી રેડી છે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ત્યાં સુધીમાં આપણું બેટર પણ રેડી થઈ ગયું છે. ચાલો આપણે ગુંદી બનાવી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને જાળી આપણી આટલી જ ઉપર રાખવાની છે, એટલે ગુંદી પૂછડીવાળી ના બને. અને બેટર ચમચાથી હલાવવાનું નથી, એ રીતે જ ગુંદીને પડવા દેવાની છે. તો આ રીતે આપણે ગુંદી પાડી લેશું. પછી ચમચાની મદદથી આવી રીતે ફેરવી અને બધી બાજુથી ગુંદી ચડી જાય એટલે બહાર કાઢી લેશું, એટલે અંદરથી કાચી પણ ના રહે. અને એ આપણે એક ઝારામાં કાઢશું, એટલે જે વધારાનું ઓઇલ હોય એ પણ નીકળી જાય. આ રીતે આપણે બધી જ બુંદીને કાઢી લેશું. અને બીજી વખત ગુંદી પાડવા માટે આપણે પાછળથી આવી રીતે ખમણીને લૂછી નાખવાની છે અથવા તો ધોઈ નાખવાની છે, એટલે બીજી પણ ગુંદી ગોળ જ બને, નહીં તો પાછી પૂંછડીવાળી બનશે. તો ગુંદી આપણી એકદમ સોફ્ટ બની છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આને ચાસણીમાં એડ કરી દઈએ અને ચાસણીની ફ્લેમ
ચાલુ રાખવાની છે, કે ગુંદીમાં તો બંધ કરી દેવાનું હોય છે, પણ લાડુ બનાવવા છે એટલે આમાં જ ઉપર હલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે બધી જ ચાસણી શોષાઈ ગઈ છે. હવે 1 ચમચી જેટલું એમાં ઘી એડ કરી દઈશું અને હલાવતા રહેશું. તમે જોઈ શકો છો કે એકદમ લાડુ બનાવવા માટે આપણું બેટર પરફેક્ટ બની ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડું એવું ઠંડુ થાય પછી આપણે લડ્ડુ બનાવવાના છે. આમ તો ગરમ જ રહેવા દેવાનું છે એટલે લડ્ડુ એકદમ ગોળ બને. તો તમે જોઈ શકો છો કે લડ્ડુ આપણો રેડી છે. તો કેવી લાગી તમને મારી આ ગુંદીના લાડુની રેસીપી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે મારી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ રીતે મેં 2 હાથની મદદથી બધા જ લાડુ બનાવી લીધા છે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ કાલે નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.